નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મારા દોસ્તો. તમે બધા કેમ છો દોસ્તો? તમે તો બધા સારા હશો. હું પણ મજામાં છું દોસ્તો. હવે આજે આપણે પૂનમ શું રસોઈ બનાવે છે દોસ્તો. તો આજે પણ આપણી ઈચ્છા એવી છે કે પૂનમને એક રસોઈનો આપણે વિડીયો બનાવી. સરસ મજાની રસોઈ આજે પૂનમ બનાવે છે. પૂનમ બનાવે છે આજે મગનું શાક અને ધોરા ભાત સાથે રોટલી દોસ્તો. તો આપણે મગનું શાક છે, મગનું શાક આપણું રસાવાળું દોસ્તો સરસ મજાનું બને. તો આજે જોઈએ આપણે મગના શાકની રેસીપી. મગનું શાક, ભાત અને રોટલી પૂનમ કઈ રીતના બનાવે છે એની આપણે એકવાર રેસીપી જોઈ દોસ્તો. ચાલો દોસ્તો, તો આપણે પૂનમને જઈને પૂછી આજે પૂનમ મગનું શાક કઈ રીતે બનાવે છે. હાય પૂનમ, શું કરે સાજમાં હવે મગનું શાક? આ શું કરસ તું આમાં? ભાત ઓસાવા મૂક્યા છે એટલે છૂટા થાય એમ. હા, એને આવી રીતે કરવું પડે પેલા. એમ ને? હા બરોબર. અને આમાં કુકરમાં શું છે? મગ આપણે બાફા છે. હા, આજે બુધવાર છે તો આપણા ઘરમાં બુધવારે મગ થાય. એ પૂનમ આમાં કુકરમાં શું મૂક્યું છે? આમાં આપણે મગ બાફા છે. હા, મગ બાફા છે. હવે આ મગનું શું કરવાનું? શાક તો નથી. આપણે મગમાંથી છે ને બે જાતના મગના શાક કરવાના. બરોબર. એક કોરું શાક મગનું હા, અને એક ડુંગળી વાળું રસાવાળું. રસાવાળું. કોરું કરશું ને થોડું ગળપણ વાળું કરી મીઠાશ. ગળપણ એટલે મીઠું. ખાંડ નાખવાની. અચ્છા, એમાં ખાંડ પડે એટલે સેજ ખાટું મીઠું થાય એમ ને? અને બીજું એક લસણ ડુંગળી વાળું રસાવાળું. બરોબર ને? એટલે બે એક મગમાંથી બે જાતના શાક બને એમ ને? એક પલાળેલા મગ છે બાફેલા. બાફા કેવી રીતે મગને? મગને ધોઈ અને આપણે 4 સીટી બાફી લીધા. 4 સીટીએ બાફા એમ. એટલે 4 સીટી પાડીને બાફા અને હવે પછી આપણે એનું અલગ અલગ શાક બનાવવાનું. બરોબર ને? ખાટું મીઠું બનશે અને તીખું રસાવાળું. બરોબર ને? ચાલો હાલો તો કર તૈયારી. એટલે આપણે જોઈએ તારું શાક મગનું કઈ રીતે બને છે. અને ભાતે અહીંયા ઓસાઈ છે જોઈ લ્યો દોસ્તો. હવે આગળ પૂનમ શું કરે છે એ આપણે જોઈ. ચાલો દોસ્તો, તો હવે પૂનમ મગનું શાક બનાવે છે જોઈ લ્યો. તેલ મૂકી દીધું છે અને હવે આપણે પૂનમને પૂછી કે પેલા એ કયું મગનું શાક બનાવે છે. પૂનમ કયા મગ બનાવો છે પેલા? તું કોરા મગ. કોરા એટલે તે મને કીધું તું કે ખાટા મીઠા. ઓકે, તો એનો વઘાર થાય છે પેલા. ચાલો એમાં રાઈ. ઓકે, પછી રાઈ નાખી દઈએ આપણે. હવે પછી જીરું જોઈ લે દોસ્તો. રાઈ અને જીરુંનો વઘાર થાય છે દોસ્તો. હવે આ બની ગઈ પેલા ખાટા મીઠા મગ કે જે થોડાક ખાટા હોય થોડાક મીઠા હોય. હવે આ શું છે? હિંગ જોઈ લે દોસ્તો. આમાં થોડીક હિંગ ઉમેરી છે. હવે પૂનમ એમાં ઓકે લીલા મરચાં ને ટમેટા પેલા. હા ઓકે, હવે જો લીલા મરચાં ને ટમેટા દોસ્તો અંદર પડે છે પેલા થોડાક જોઈ લો. હવે આમાં ડુંગળી પેલા ન પડે? અચ્છા, રસાવાળામાં પેલા પડે. આમાં ડુંગળી પછી પડે. બરોબર ને? એ પડે જ નહીં, ડુંગળી જ ન પડે આમાં એમ. અચ્છા જોઈ લે દોસ્તો. આપણે તો ખબર ન હોય એ પ્રમાણે આપણે કરવાનું. હવે જોઈ લે દોસ્તો. એમાં નાખીએ થોડો લાલ મસાલો. 1 ચમચી લાલ મસાલો પડે દોસ્તો. હવે ધાણા જીરું પણ એમાં પડે દોસ્તો. હવે આ મગી ટાઈપના બને દોસ્તો. એમાં એ ખટાશી તમને સ્વાદમાં આવે, થોડીક તીખાશી આવે અને થોડીક ખાંડ પડે એટલે થોડીક મીઠાશ પણ આવે. હવે આ એમાં ઉમેરે છે પૂનમ સિંધાલું મીઠું. જોઈએ દોસ્તો, સ્વાદ અનુસાર તમે એમાં મીઠું ઉમેરી શકો. હવે મસાલા કરવા માટે થોડુંક પાણી, જેનાથી મસાલા સરસ મજાના સુતરાઈ જાય. જોઈએ દોસ્તો. વાહ, સરસ મજાના મસાલા સુતરાઈ એની સુગંધ પણ અહીંયા આવે છે દોસ્તો. વાહ. હવે શું કરવાનું પૂનામાં? મસાલા સુતરાઈ જાય પછી અચ્છા, મસાલા સુતરાઈ જાય પછી મગ નાખવાના એમ ને? હવે આમાં ડુંગળી પડે જ નહીં દોસ્તો. સીધા હવે પડશે મગ, બાફેલા મગ જે પહેલાંથી જ આપણે 4 સીટી મારીને બાફેલા છે
જોઈ લો આ મગ અંદર ઉમેરે છે. જોઈ લો દોસ્તો આ મગ અંદર ઉમેરી દે બાફેલા મગ જે હવે પૂનમ એમાં ઉમેરે છે. વાહ. હવે આપણું મગનું જેને કોરું શાક કહેવાય કોરું મૂરું કહીને એ રીતનું કોરું શાક આની અંદર રસો ન બને સાવ રસા વગરનું કોરું શાક થાય દોસ્તો. એમાં મારા કરણભાઈ છે આ એને ભાવે એટલે એના માટે કોરું મગનું શાક બને ને અમારા બધા માટે બને મીઠું. હવે આની અંદર પડે છે ખાંડ. જોઈ લો દોસ્તો હવે પૂનમમાં ઉમેરે છે ખાંડ. હવે આવું દોસ્તો તમે વિચારો તમે બહુ ઓછા શાક જોયા હશે કે જેની અંદર મસાલો પણ પડે લાલ અને ખાંડ પણ પડે. આ રીતનું શાક મગનું બને દોસ્તો અને અમારા ઘરમાં વર્ષોથી આ રીતનું મગનું શાક બને છે. હવે અંદર શું નાખે છે પૂનમ? ગરમ મસાલો સ્વાદ હવે મુજબ. થોડો ગરમ મસાલો સ્વાદ માટે થઈને દોસ્તો જેનેથી સરસ મજાનો સ્વાદ આવી જાય સેજ જ નાખ્યો છે. હવે એને મગના શાકને સરસ મજાની રીતે હલાવીને એકરસ કરી દેવાનું. જે આપણે મસાલો સતૈરો તેની સાથે થઈ જાય એકરસ. જોઈ લો દોસ્તો તીખું છે મીઠું છે બરાબર અને રસા વગરનું શાક છે આ મગનું કોરું શાક. જોઈ લો પહેલેથી જ મગ તો બાફેલા છે એટલે આ શાકને બધા જાજી વાર લાગે નહીં દોસ્તો. સેજ હવે અંદર ઉમેરી પાછળથી હળદર. વાહ સરસ મજાનું. હવે કેટલું તમે વિચારો 10-15 મિનિટમાં આપણું શાક થઈ જાય તૈયાર. આવું સરસ મજાની રેસીપી છે સીલી રેસીપી છે દોસ્તો અને ખાવાની પણ મજા આવે. જોઈ લો માંડ્યું છે શાક પાકવા ગેસ કરી દીધો છે ધીમો. જોઈ લો દોસ્તો એમાં પૂનમ નાખીએ થોડી કોથમરી. આપણે કોથમીર તો દરેક શાકમાં નાખી જેનાથી સરસ મજાનો સ્વાદ થઈ જાય દોસ્તો. થોડી કોથમરી નાખી એટલે આખા શાકનો સ્વાદ જ ચેન્જ થઈ જાય દોસ્તો. જોઈ લો સરસ મજાનું શાક થઈ ગયું છે રેડી. 5-10 મિનિટ એને ખાલી આપણે ઉકાળીએ એટલે શાક થઈ જશે તૈયાર. થોડોક જે પાણીનો ભાગ છે એ બળી જાય એટલે શાક પૂરેપૂરું કોરું શાક થઈ જાય ખાટું તીખું ને મીઠું. ચાલો દોસ્તો તો હવે તૈયારી થઈ જાય રસાવાળા તીખા શાકની મગનું રસાવાળું તીખું શાક દોસ્તો. તો એમાં શું નાખીશ પૂનમ પેલા? ડુંગળી. જોઈ લો દોસ્તો આમાં પહેલાં ડુંગળીનો વઘાર કરવાનો આવશે. સરસ મજાની ડુંગળી અંદર પડે ડુંગળીનો વઘાર થાય દોસ્તો. પછી એની અંદર મસાલાને બધું પડશે. ડુંગળીને કાપવા માટે રાખી છે દોસ્તો. તો હવે ડુંગળી થઈ ગઈ છે લાલ. હવે ઉમેરી છે આપણે ટમેટા. દોસ્તો ટમેટા વગેરે તે શાક ન બને દોસ્તો. આપણે ટમેટા જરૂરી છે બધા શાકમાં એનાથી સરસ મજાનો રસો થોડો ઘાટો બને. ગ્રેવી જેને કહેવાય ને થોડી ગ્રેવી બને દોસ્તો. હવે આની અંદર પૂનમ ઉમેરશે લસણ અને આદુ ને મરચાંનું પેસ્ટ. જોઈ લો દોસ્તો પેસ્ટ આપણે પહેલેથી તૈયાર જ રાખી જે બનાવેલું એ પણ એની અંદર ઉમેરી દીધું દોસ્તો. હવે થોડીક વાર એને પાકવા દઈને હવે એની અંદર પૂનમ નાખશે મસાલા. જે આપણે મસાલા છે શાક માટેના એ બધા મસાલા આવે એની અંદર ઉમેરવાના આવશે દોસ્તો. ડુંગળી સરસ મજાની પાકી ગઈ છે. ટમેટા પણ એની અંદર મીંડા એકરસ ખાવા દોસ્તો. આપણે આદુ લસણનું પેસ્ટ પણ નાખી દીધું દોસ્તો. હવે થોડુંક એની અંદર પડે છે પહેલાં મીઠું. દોસ્તો મીઠું આપણે જેટલું ખાતા હોય એ પ્રમાણે આપણે મીઠું એમાં ઉમેરી શકીએ દોસ્તો. હવે તૈયારી થઈ છે મસાલાની દોસ્તો. જોઈ લો તો હવે સૌથી પહેલાં આવે એની અંદર હળદર દોસ્તો. જોઈ લો પછી લાલ મસાલો આવે દોસ્તો. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મસાલો તમે નાખી શકો દોસ્તો અંદર. હવે આવે એની અંદર ધાણા જીરું. જોઈ લો દોસ્તો ધાણા જીરું તમે જાજુ ઉમેરો થોડું એનાથી શું થાય રસો સરસ મજાનો જેને આપણે ગ્રેવી કહેવાય એ ગ્રેવી થોડી ઘાટી બને. હવે મસાલાને સતરવા માટે પૂનમ નાખીને થોડું પાણી.
ખાલી મસાલા સુકવવા પૂરતું, પછી પાછળથી તો આપણે પાણી વધારે ઉમેરથી આ ખાલી મસાલા સુકરે એટલા પૂરતું જોઈએ દોસ્તો. તો હવે એવી સરસ મજાની ગ્રેવી લાગે છે ને હોટલમાં બને પંજાબી ગ્રેવી કેવી બનાવી લોકો ચાઇનીઝ પંજાબીની ગ્રેવી એ ટાઈપની ગ્રેવી જોઈ લો દોસ્તો. થઈ ગઈ છે તૈયાર. હા ડુંગળી પણ હવે ઉગળવા માંડી અને ટમેટા પણ ઉગળી ગયા. જ્યારે શાક બનશે ત્યારે એવું થશે કે આ બધી સાવ આપણે ગ્રેવી થઈ જશે, જેને સાવ પાલીશ કહેવાય ને એ રીતની આખી ગ્રેવી તૈયાર થઈ જશે. જોઈ લો દોસ્તો. જોઈ લો દોસ્તો હવે સરસ મજાના મસાલા આખી ગયા એ જોઈ લો દોસ્તો. તેલ ઉપર આવી ગયું દોસ્તો, એનો મતલબ એ કે મસાલા થઈ ગયા તૈયાર. હવે આપણે એની અંદર ઉમેરવાના આવશે મગ, જે આપણે પહેલેથી 4 સીટી મારીને બાફેલા છે દોસ્તો. હવે આપણે એને કુકરમાં જરૂર નથી આપણે બનાવવાની. હવે એને આપણે સીધામાં નાખી તપેલાની અંદર, આની અંદર જ શાક આપણું થઈ જશે તૈયાર. જોઈએ દોસ્તો ખાઈ અંદર બધા મગ તૈયાર. જોઈએ હવે થોડાક કોરા મગ રાખ્યા છે સાદા એમને. પણ બીજો છોકરો છે અમારો નાનકડો છોકરો એને એ રીતના ભાવે છે, એના માટે રાખ્યા છે. તો જેટલું એક જ મગ એમાંથી આપણે 3 અલગ અલગ રીતના શાક આપણે બનાવીએ દોસ્તો. હવે જોઈ લો બધા મગ અંદારાની અંદર ઉમેરી દીધા છે. હવે આને રહ્યું પકાવવાનું. હવે 4 સીટી તો દોસ્તો પહેલેથી જ મારેલી છે આપણે, તો આમાં પણ જાજી વાર નહીં લાગે. આ શાક પણ હવે 10 થી 15 મિનિટમાં થઈ જશે તૈયાર. ભાત થઈ ગયા છે દોસ્તો તૈયાર, બરોબર છે. તીખું મીઠું શાક થઈ ગયું તૈયાર મગનું. ભાત થઈ ગયા છે તૈયાર, રોટલી તૈયાર થઈ ગઈ છે. આની અંદર પાછળથી આપણે થોડો ઉમેરી ગરમ મસાલો સ્વાદ માટે થઈને, અને સ્વાદ સરસ મજાનો નીકળે દોસ્તો. એને થોડી વાર આપણે ચમચો મારવાનો એટલે શાક થઈ જશે એક રસ તૈયાર. હવે વધીને 10 થી 15 મિનિટમાં અને આપણે શાક થઈ જશે તૈયાર. પછી સીધી રોટલીનો વારો આવશે. આની અંદર થોડું પાણી પણ ઉમેરી દોસ્તો. પાણી છે ને એ જ આપણે નાખી શકીએ. જે મગનું પાણી છે દોસ્તો, આ ન હોય તો આપણે ગોરાનું પણ રસો કરવા માટે નાખી શકીએ. રસો કરવા માટે જ આપણે મગના પાણીનો જ ઉપયોગ કર્યો દોસ્તો. એક મગનું શાક છે એની અંદર એક મગનો કેટલો ઉપયોગ થાય દોસ્તો, તમને આ વિડીયો ઉપર હું દેખાડું છું. રેસીપી તો છે જ દોસ્તો, અને એક મગનો તમે કેટલો ઉપયોગ કરી શકો છો. અને મગ શરીર માટે બહુ સારા છે, બીમાર માણસ પણ સાજા થઈ જાય મગ ખાઈને. એની અંદર ઉમેરે છે કોથમરી દોસ્તો. જોઈ લો તો સરસ મજાનું આપણું શાક થઈ જશે તૈયાર. અને જે મગનું પાણી છે દોસ્તો જોઈ લો, એ મગનું પાણી છે એ પણ હમણાં એક ગ્લાસ અમે બધાય મગનું પાણી પણ પી ગયા છીએ, જેનાથી શરીરમાં તાકાત આવે દોસ્તો. જો આ મગનું પાણી જે અમે બધાય થોડુંક પાણી પણ પી જશે. જોઈ લઈએ દોસ્તો, આવી આપણી સરસ મજાની મગના શાકની રેસીપી છે. અને એક મગ કેટલા અલગ અલગ રીતે બની શકે દોસ્તો, તમને મેં એક જ રેસીપીમાં દેખાડી દીધું કે એક મગનો તમે 3-4 રીતે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો દોસ્તો. ચાલો હવે પૂનમ રોટલીની તૈયારી કરે, પછી આપણે બધા જમવા સાથે બેસીએ દોસ્તો. જોઈ લો દોસ્તો, હવે આ રેસીપીમાં તો તમારે સરસ મજાની કોમેન્ટ આપવી જ પડશે દોસ્તો, કેમ કે તમને આ એક એવી રેસીપી દેખાડી કે એક જ વસ્તુથી એક મગ જેનેથી તમે અલગ અલગ રીતનું કેટલું બનાવી શકો દોસ્તો. જોઈ લો હવે આજે આપણો રોટલીનો લોટ તૈયાર છે દોસ્તો. હવે હમણાં રોટલીની તૈયારી થશે દોસ્તો. આજે ધોરા ભાત જોઈ લો દોસ્તો, ઓસાવેલા તમે જોયા એમ એક દાણો છૂટો પડે દોસ્તો, જમવાની મજા આવે. જોઈ લો આ છે આપણું તીખું મીઠું ખાટું શાક જોઈ લો મગનું. હવે આપણું આ છે મગનું રસાવાળું શાક, લસણ ડુંગળીવાળું દોસ્તો. જોઈ લો આ છે આપણે મગનું પાણી પણ શરીર માટે બહુ સારું. અને આ છે બાફેલા મગ, જેની અંદર મીઠું જેટલું નાખી એટલે કે નમક નાખીને આ પણ આપણે ખાઈ શકીએ. જોઈ લો દોસ્તો, એક મગનું શાક 3 અલગ અલગ રીતે, બરોબર છે. હવે આ વિડીયો સરસ મજાનો આપણો દોસ્તો બન્યો છે. હવે આપણે જમવાની તૈયારી કરી, રોટલી બને એટલે તમને હું મારી જમવાની થાળી પણ દોસ્તો દેખાડો. જોઈ લો દોસ્તો, હવે રોટલીનો પણ વારો આવી ગયો. સરસ મજાની
ગરમા ગરમ રોટલી ઉતારી છે પૂનમ. હવે રોટલી થઈ ગઈ છે. આ જોઈ લો દોસ્તો, થોડીક રોટલી બની જાય એટલે આપણે સીધું જમવા બેસવાની વાત છે દોસ્તો. ભૂખ લાગી છે ફૂલ અને જમવાનું પણ સરસ મજાનું આજે બન્યું છે. આપણે હવે હાલો આપણી થાળી લઈને તૈયારી કરી જમવાનું. જોઈ લો દોસ્તો, હવે હું તમને મારી જમવાનાની થાળી દેખાડું દોસ્તો. હવે જોઈ લો ગરમા ગરમ રોટલી છે, પછી આપણે આ થોડુંક શાક લીધું છે, તીખું મીઠું ખાટું શાક, કોરું મગનું શાક. જોઈ લો દોસ્તો, આ છે આપણે ધોરા ભાત. જોઈ લો છૂટા પડે ને એક એક દાણો ભાતનો છૂટો પડે એ રીતના આપણે ભાત બનાવ્યા છે. સાથે છે સુખડી અને જોઈ લો દોસ્તો આ જે રસાવાળું શાક. તમને કીધું ને કે આપણે રસાવાળું શાક બને, કોરું શાક બને અને એક આપણે સાદું. એક મગમાંથી આપણે 3 જાતના અલગ અલગ શાક બનાવ્યા દોસ્તો. અને આ જોઈ લો છે મગનું પાણી. મગનું પાણી એ પીવા માટે સારું, એટલે આપણે પેલા જે વાટકો છે મગના પાણીનો, એટલે એ આખો વાટકો પીજા છીએ આપણે. અને પછી આપણે જમવાનાની શરૂઆત કરશી દોસ્તો. જોઈ લો છાશ પણ છે સાથે. હવે છે ને સરસ મજાનું જમવાનું. હવે દોસ્તો આ જમવાનું તમને સારું લાગે તો કોમેન્ટ કરો. આમાં કાંઈ ભૂલ હોય રેસીપી બનાવવામાં કે આ વિડીયો બનાવવામાં કે શાક બનાવવા તો પણ તમે કોમેન્ટ કરી શકો છો દોસ્તો. હવે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય દોસ્તો તો તમે મારા વિડીયોને લાઈક કરો દોસ્તો, સબસ્ક્રાઈબ કરો. ઠીક છે દોસ્તો, તો હવે ચાલો આપણે સરસ મજાનું જમવાનું જમી લઈએ દોસ્તો.